માલપુરના ડબારણ ગામના લોકોનો ચૂંટણી બહિષ્કારની ચીમકી। બામણી તાલુકા પંચાયત પેટા ચૂંટણીનો બહિષ્કાર। આઝાદીના વર્ષો પછી પણ રસ્તો ન હોવાથી ડબારણ ગામના લોકોએ બેનરો સાથે ચૂંટણી બહિષ્કાર કર્યો। ડબારણ ગામથી હેલોદરને જોડતો રસ્તો જો નહીં બનાવવામાં આવે તો ગામના લોકો કોઈ પણ પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે। બામણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી રસ્તા માટે વિવાદમાં આવી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ ડબારણથી હેલોદરને જોડતો રસ્તાની વારંવાર રજૂઆત તો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પરિણામો ન મળતા આખરે ગામના લોકોએ પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો છે। રિપોર્ટર વાલમભાઈ બારિયા, માલપુર। અમારા તમામ પક્ષને, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષને અમે ગામજનોએ પીઠ ભરી અને મત આપ્યા અને આજ સુધી 1939 પછી આપતા આવેલા છીએ, પણ અમારા રસ્તાનો વારંવાર અધિકારીઓને, કાર્યપાલક ઇજનેર સાહેબને, આરએમડીને જાણ કરવા છતાં આ રસ્તાનો નિકાલ આવેલો નથી। અને આ જ રસ્તો રણજીત કુબેરના ઘરથી હેલોદર જોડતો રસ્તો એ જ રસ્તા પર ઉભા રહી અને સમસ્ત ગામજનો અમે બોલી રહ્યા છીએ અને એ 100 દિવસે એ ખોટું નથી, સાચું હોય। પણ અમે વારંવાર બંને પક્ષોને જાણ કરવા છતાં કોઈને આ રસ્તા માટે ધ્યાન ધર્યું નથી। એટલા માટે અમે ગામજનો સમસ્ત ચૂંટણીનો બહિષ્કાર કરીએ અને ચૌધરી સાહેબને ચોથી સર્વે કરવા આવ્યા તો આ રસ્તાની સર્વે નથી કરી અને સીધી સરહદેથી સર્વે કરી। આ બંને રસ્તા ઓમ જ જોડાણ છે, સરહદેથી સર્વે કરી અને ખોટી સર્વે કરી અને અમારી સર્વે સાચી સર્વે કરી નથી। તે બદલ તમામ કાર્યકરો અને કોઈ પણ પક્ષના નેતાઓની અમારી નમ્ર અપીલ છે કે અમારા રસ્તાનો નિકાલ જ્યાર સુધી નહીં આવે તો સુધી ચૂંટણીનો બહિષ્કાર દે। સરપંચ ધારાસભ્ય આવે તો એ રોડ નહીં બદલાય એવું ગામ સભામાં બોલ્યો। એ વાત પણ સાચી છે, સમસ્ત ગામે સાંભળે છે, સાચી સાહેબ શ્રી હતા, મામલતદાર સાહેબ શ્રી હતા, આરએમબીના અધિકારીઓ હતા, તો અને બધા ગામજનોને 4 જણોને એ બોલાઈને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે 4 જણા આવો, બધા ગામની જરૂર નથી। અને ગામના 4 જણા બોલાઈને કે અમે રજૂઆત કરી અને છેતરપિંડી કરી સહીઓ કરાયેલી અને 13 અરજી આજે અમે પાછી રજૂઆત કરેલ છે।